નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર 6 શ્રેષ્ઠ રાજા, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રવૃત્તિ 6 શ્રેષ્ઠ રાજા, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે તેની સમજ મેળવીએ। તો તમારા ઘરમાં જેમ તમારા માતા પિતા ઘરને સંભાળે છે, તેમજ શાળાના આચાર્ય, શાળા ગામના સરપંચ, ગામ અને તે જ રીતે વડાપ્રધાનશ્રી દ્વારા સમગ્ર દેશનું સંચાલન કરી લોકોની કાળજી લે છે। અગાઉના સમયમાં જે તે પ્રદેશમાં રાજાઓ રાજ કરતા હતા અને પોતાની પ્રજાના સુખની કાળજી લેતા હતા। આજના સમયે લોકશાહી હોવાથી રાજાશાહી પૂરી થયેલી છે। તમે પાઠ્યપુસ્તક, પુસ્તકો અને અન્ય માધ્યમથી ગુજરાતના રાજાઓ વિશે માહિતી મેળવી હશે। તમને શ્રેષ્ઠ લાગતા ગુજરાત રાજ્યના કોઈ એક રાજા વિશે માહિતી મેળવવાની છે। તમે પસંદ કરેલ રાજા કયા વિસ્તારમાં રાજ કરતા હતા, તેમણે લોકોના હિત માટે કયા કયા કાર્યો કર્યા હતા, તેમણે કોઈની સામે યુદ્ધ કરેલું હતું, જો હા તો શા માટે, અને તે યુદ્ધમાં શું શું થયું તેની વિગતે વાત લખવાની છે। અહીં યાદ રાખશો કે તમારા પાઠ્યપુસ્તકમાં જે રાજાની માહિતી આપેલ હોય તે રાજા તમારે પસંદ કરવાનો નથી, પરંતુ અન્ય રાજાઓની માહિતી મેળવી તેની વિગત ભરવાની છે। મિત્રો, અહીંયા આપણે પસંદ કરેલા રાજાનું નામ છે ભીમદેવ સોલંકી અથવા ભીમદેવ પહેલો। રાજાનો વિસ્તાર છે ગુજરાત। કેટલાક પાટણ સહિત ભાગો પર શાસન કર્યું હતું। રાજાએ કરેલા લોકહિતના વિશેષ કાર્યોની વાત કરીએ તો ભીમદેવના શાસનકાળમાં દેલવાડાના જૈન મંદિરો અને મોઢેરા સૂર્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। તેના લગ્ન ઉદયમતી સાથે થયા હતા। તેણે રાજાની યાદમાં પાટણમાં રાણકી વાવ બંધાવી હતી। તેમણે પોતાના મૃત પુત્રની યાદમાં અણહિલપુર પાટણ ખાતે ત્રિપુરુષ પ્રસાદ મંદિરનું નિર્માણ કરાયું હતું। તેમણે ભીમેશ્વર અને ભટ્ટારિકા ભીરુણી મંદિરો પણ બંધાવ્યા હતા। ગજનીના આક્રમણ બાદ તેમણે સોમનાથના મંદિરનું પુનર્નિર્માણ પણ કરાવ્યું હતું। કોઈ યુદ્ધ કર્યું હોય તો તેની વિગત। તો મિત્રો, મહંમદ ગજની વિદાય પછી તેણે પોતાની સત્તા પાછી મેળવી અને પોતાના પૈતૃક પ્રદેશો જાળવી રાખ્યા હતા। તેણે અર્બુદામાં બળવાખોરો દ્વારા કરાયેલા બળવાને કચડી નાખ્યો અને નદુલ ચાહમાનના રાજ્ય પર હુમલો કરવામાં નિષ્ફળ પણ કર્યો હતો। તેના શાસનના અંતે તેમણે કાલચુરી રાજા લક્ષ્મીકર્ણ સાથે ગઠબંધન કર્યું અને પરમાર રાજા ભોજનું પતન કરવા મહત્વની ભૂમિકા ભજવી હતી। રાજા વિશે તમે મેળવેલ અન્ય વિશેષ માહિતીની વાત કરીએ તો ભીમદેવના પિતા નાગરાજ સોલંકી વંશના ચામુંડરાજના પુત્ર હતા। ચામુંડરાજ બાદ નાગરાજના ભાઈઓ વલ્લભરાજ અને દુર્લભરાજ ક્રમશઃ રાજા બન્યા। વલ્લભ અને દુર્લભ બંને નિસંતાન મૃત્યુ પામ્યા હતા। 12મી સદીના લેખક હેમચંદ્રાચાર્યના જણાવ્યા અનુસાર દુર્લભરાજને તેમના ભત્રીજા ભીમદેવ ઉપર ખૂબ જ પ્રેમ હતો અને તેમના મૃત્યુ પહેલાં ભીમદેવને તેમના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કર્યો હતો। ભીમદેવના સિંહાસન પર આવ્યા પછી થોડા જ સમયમાં દુર્લભ અને નાગરાજ મૃત્યુ પામ્યા। હેમચંદ્રાચાર્યના જણાવ્યા મુજબ તેમને 3 પુત્રો હતા: મૂળરાજ, ક્ષેમરાજ અને કર્ણદેવ। બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે માહિતી મેળવી શકીએ છીએ। અહીંયા રાજાનો ફોટો ચિત્ર તમે અહીંયાથી ચોંટાડી શકો છો, બરાબર, રાજા વિશે। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે પણ તમારી પ્રવૃત્તિ કરવાની રહેશે। અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ મિત્રો ન ભૂલતા।